હાય દોસ્તો, જય સોમનાથ, જય દ્વારકાધીશ। તો અમે જઈએ જો નવી ગાડી લઈને જીતુભાઈ ને કાળુભાઈ બે ડમ્પર લીધા ભાઈ નવા માળિયા। કોઈને રેતી બેતી નાખવી હોય તો કહેજો હો ભાઈ, ભૂગાવો ને બાપુ। હવે 2016 માં તો આપણે વાંઢા હતા, 2000 પછી માં શું કરવાનું હે? વાંઢું જ રહેવાનું હોય ને ભાઈ, વાંઢું આપણે કોણ દે એમાં? હા ભાઈ, જો આપડા બાદશાહ હસીમ, આ ભાઈ ના હમણાં મેરેજ થવાના છે, બહુ નક્કી નથી સમૂહમાં માંડવો ખાલી રહી કોઈ માંડવો ખાલી હોય તો વિનંતી કરવી ગમે એ સમાજમાં માંડવો ખાલી હોય તો હાલશે। હા, અમારે કોઈ સમાજ એટલે લેણા દેવી છે ને, ગમે ઈ સમાજ હાલે। જીતુભાઈ, આ નવી ગાડી લીધી, કેવી મજા આવે હાંકવાની તમને? નવી ગાડીમાં વિક્રમભાઈ એકદમ મજા આવે છે। એસી ચાલુ છે, એવી ઠંડી ઠંડી પણ થોડોક પ્રોબ્લેમ છે, રસ્તો ખરાબ છે ને એને કારણે થોડુંક તકલીફ રહી, બાકી બહુ મજા આવે છે। નવી ગાડી ટાટા સોલા ટાયર છે, બહુ મજા। ડમ્પર? હા, ડમ્પર હો ભાઈ કઈ વાંધો નહીં જીતુભાઈ, આ રસ્તો આપણે રિપેર કરાવી દેશું પછી તો મજા આવશે ને ગાડી હાંકવાની। 6 લાઈન બની જાય પછી એકદમ મજા આવશે ભાઈ આપણે આમાં કેટલોક ફાળો દેશો તમે 6 લાઈન બનાવવામાં? એ પછી વિચારશું આપણે। તો વિચારવાની ત્યાં પીન મારો તો સરકારમાં ઘાટામાં હાલે ને અમારી 6 લાઈન રસ્તાની પીન મારો। અત્યારે રસ્તામાં રોજ શું ઠેકડા મારીએ તો પછી તો શું કરવું? હાલો, જો આને ઘેરે મૂકી દેવાય ભાઈ, આ હોલ ટાયર ભાઈ નવી સોળાવીને જે હાલ્યા જાય એને ઘેરે રાખવા હાટું તો નહીં ભાઈ આનો 2.5 લાખ રૂપિયો તો હપ્તો હે મહિનાનો, આને ઘેર રાખવું કેમ ઘેરે હોય રાખવા બાપુ? પોહાય? ભાઈ તમારી બધી વાત આધી, તો આ બધું કામ ચાલુ જ છે તો તમે રસ્તાનો કામે વિવાદ ઉપાડો? અરે વિવાદ નથી રસ્તાનો ઉપાડતા, વિવાદ રસ્તો નહીં, ખાલી પણ થોડોક નબળો છે એના હિસાબે તકલીફ રહી, બાકી મજા જ આવે છે। નવી ગાડી છે। આમાં શું હોય બાપુ, રાજકોટ થી લઈને શેઠ જેતપુર સુધી રોડ ખોદી નાખ્યો અને ડ્રાઈવર તો આમાં આ નાના વાહન વાળો એવડી લાંબી ગાડીમાં અંદર કરી ગયો ને ભેડાઈ ગયો, તો ઓહો, ખોટા વાંઢા મરી જાય ને। એટલા કિલોમીટર તમે